તો હર્ષ સંઘવી સહપરિવાર મતદાન કરવા પહોંચ્યા હતા। ત્યારબાદના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। મત તેઓ આપી ચૂક્યા છે। કદાચ પ્રતિક્રિયા પણ મળી શકે છે હર્ષ સંઘવી તરફથી। શું કહી રહ્યા છે તે સાંભળીએ। આ સૌથી મોટો પર્વ સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીની આજે મતદાનની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે। રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી જ આ રાજ્યના હિતમાં આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓ એ આજે વહેલી સવારથી ફરી એકવાર આ જોડીને હજી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે। સુરત શહેરમાં બી આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા બી સરકાર દ્વારા ઇલેક્શન કમિશન દ્વારા જે અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ બી જગ્યા પર લાઈનો બી એવી નથી લાગતી। સાથે સાથે ગરમી હોય તો ઓઆરએસથી લઈને પાણીથી લઈને છાશ લીંબુ પાણી આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી છે જેથી સીધો મતદાતાઓ જે આવે તેને એનો લાભ મળી શકે અને કોઈ બી પ્રકારની અગવડતા એને ના પડે। પર ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત એ સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે। ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને 100% હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે। લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લાંબી લાઈનો છે કારણ કે ગરમી ચાલી રહી છે। લોકો વધુને વધુ મતદાન કરવા નીકળી રહ્યા છે। જો આજે કુદરત બી મહેરબાન છે, વાતાવરણ બી સારું છે અને આપ જોઈ શકો છો કે 9 વાગ્યા સુધી 10% ઉપર મતદાન આ સેન્ટર પર થઈ ચૂક્યું છે। તો બી જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે 5 જ મિનિટની અંદર કોઈ બી મતદાતા આવશે તો 5 થી 10 મિનિટની અંદર એ મતદાન કરીને ફરી બહાર નીકળી શકે એ પ્રકારની સરસ વ્યવસ્થાઓ બધી સ્કૂલોમાં કરવામાં આવી છે। એટલે મતદાતાએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કે ગરમીમાં કેટલું ઊભું રહેવું પડશે, શું થશે, એવી કોઈ પરિસ્થિતિ નથી। ખૂબ સારી પરિસ્થિતિ છે, ખૂબ સારી વ્યવસ્થા છે। આપે જોયું કે જે સિનિયર સિટીઝન મતદાન કરવા આવેલા હતા મારી જોડે જોડે ગયા હતા, મારાથી પહેલાં બહાર નીકળીને એ એમના ઘર તરફ વળી શક્યા। એટલી સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે સિનિયર સિટીઝનો માટે। ખાસ કરીને જે સિનિયર સિટીઝન ચાલી નથી શકતા તેના માટે વ્હીલચેરની વ્યવસ્થાઓ, આવા લઈ જવા માટેની વ્યવસ્થાઓ, આ બધી જ જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ બી મતદાતાઓએ કોઈ બી પ્રકારની એને તકલીફ ના પડે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી અને બેફિકર તમામ લોકો પોતપોતાના ઘરેથી નીકળીને મતદાન સેન્ટર તક જઈ શકે છે। કોઈ પ્રકારની અગવડતા નથી। બધી જ જગ્યા પર પંખાઓની વ્યવસ્થા, બધી જ જગ્યા પર ઓઆરએસ, પાણી, લીંબુ પાણી આ બધી જ વ્યવસ્થાઓ છે જેથી તમે જશો તો લોકશાહીના આ ઉત્સવનો આનંદ માણી શકશો। પરંતુ લોકશાહીના ઉત્સવના કારણે તમને કોઈ તકલીફ ના પડે તેવા દ્રશ્ય આખા ગુજરાતમાંથી હમણાં આવી રહ્યા છે। તમે જે અપીલ કરી હતી મતદારોને સાકાર થતી દેખાઈ રહી છે પૂરેપૂરી ગુજરાતના નાગરિકોને અમે ગુજરાતના નાગરિકોના હિતમાં જ હંમેશા અમારો સહયોગ હોય અને આ રાજ્યના નાગરિકો એ ટીમ ગુજરાત છે। નાગરિકોમાં અનેરો ઉત્સાહ છે અને જે પ્રકારે લોકો જે હું જોઈ રહ્યો છું જે ઉત્સાહ છે અને જે પ્રકારે આ ગુજરાતને બદનામ કરવાવાળા લોકોની સામે આક્રોશ છે, આ બેઉ વસ્તુ તમને મતદાન કેન્દ્ર પર નજરે પડી રહી છે। વિપક્ષી પાર્ટીઓ દ્વારા ખૂબ આક્ષેપ કરવામાં આવ્યા હતા ચૂંટણી પ્રચારના સમયે, તો એનું અસર કે मतदान सरकार જોઈ રહી છે? देखिए, आज के दिन मैं खास तौर पे बहुत राजकीय बात करना नहीं चाहता हूँ, लेकिन आप सबने देखा है कि किस प्रकार की झूठी बातें राज्य के नागरिकों के बीच रखने की कोशिश की। इनमें मैं ये नहीं मानता हूं कि ये उम्मीदवारों की भूल होगी, क्योंकि जिस प्रकार से ये राजकीय पार्टी द्वारा मेरे राज्य के युवाओं को ट्रेनिंग दी जा रही है, जिस प्रकार से
उन पे इस प्रकार की जो फरेबी चीज़ें हैं वो लोगों के सामने रखने के लिए दबाव किया जा रहा है। उसी के कारण ये युवा, ये प्रत्याशी कहीं ना कहीं इस प्रकार की गलत चीज़ें कर बैठते हैं। चाहे ऊना में खुद गोली छोड़ के अपने आप पे कोई हुमला हुआ हो वो प्रस्तावित करने की कोशिश, या चाहे गुजरात દાદા હર્ષ સંઘવી કે જેમના દ્વારા મતદારોને સતત અપીલ કરવામાં આવી છે। નરહરી અમીન પણ મતદાન કરવા માટે પહોંચ્યા અને તેમના દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તેમના પરિવાર સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા અને મતદાન કરવામાં આવ્યું છે। આ સાથે તમામ દ્વારા એક જ અપીલ કરવામાં આવી રહી છે કે મતદાન કરવામાં આવે, મતાધિકારનો ઉપયોગ કરવામાં આવે, મતદારો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। તે વિશે પણ હર્ષ સંઘવી દ્વારા વાત કરવામાં આવી હતી। જે વૃદ્ધ લોકો છે, સિનિયર સિટીઝનો છે, જે ચાલી નથી શકતા, તેમના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો નવસારીમાં મતદાન શરૂ થતા જ ઈવીએમ ખોટકાયું છે। વોર્ડ નંબર 6 ના મતદાન મથકનું ઈવીએમ ખોટકાયું। કાલિયાવાડી વિસ્તારની કન્યા શાળા ખાતે આ સમાચાર મળી રહ્યા છે। ઈવીએમ ખોટકાતા મતદાન પ્રક્રિયા 40 મિનિટ મોડી શરૂ થઈ હોવાની જાણકારી મળી રહી છે। તો નર્મદા વિશે વાત કરીએ તો નર્મદા જિલ્લામાં પણ મતદાનની શરૂઆત થઈ ગઈ અને જિલ્લામાં વહેલી સવારથી મતદારોની લાંબી લાઈનો લાગી છે। ઉનાળાની ગરમીને લઈ તંત્ર દ્વારા કુલર અને મંડપ પાણીની સુવિધા કરવામાં આવી છે। સવારે 7 થી 8 વાગ્યા સુધીમાં 4 થી 5% મતદાન નોંધાયું છે। તો ન્યૂઝ 18 ગુજરાતી સાથે ભાજપના મહામંત્રીએ વાતચીત કરી છે, લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે। પાલિકાની 26 બેઠકો માટે આજે મતદાન વહેલી સવારથી યોજાઈ રહ્યું છે। તમે જોઈ શકો છો તેમ કે જે સવારથી જ જે કાળઝાળ ગરમી પડી રહી છે, જેને લઈ ગામડામાં એક અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે મતદારોમાં, અને આ મતદારોની લાંબી લાંબી કતારો લાગી ચૂકી છે। સવારથી અત્યાર લગીમાં વાત કરીએ તો જે 1 કલાક અત્યારે વીતી ચૂક્યો છે અને 1 કલાકમાં લગભગ 4 થી 5% જેટલું મતદાન નર્મદા જિલ્લામાં નોંધાઈ ચૂક્યું છે। એટલે આ જે ગામડામાં જે ઉત્સાહ છે એ અનેરો દેખાઈ રહ્યો છે। ખાસ વાત કરીએ તો જે મતદારો છે એ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા માટે અહીં આવી ચૂક્યા છે। ખાસ આપણી સાથે જે અહીંના જે મહામંત્રી છે તેમની જોડે વાત કરીએ। આપણે મતદાનનો મત ઉપયોગ કર્યો, શું કહેશો આ બાબતે? મેં મારો મતદાન કરીને આવ્યો છું। મારું આ મતદાન અવશ્ય બધાએ કરવું જોઈએ અને આ લોકશાહીનું પર્વ છે। લોકશાહીના પર્વની અંદર જો આપણે મતદાનનો ઉપયોગ ન કરીએ તો એક વોટ માટે પણ ઘણાની પરિસ્થિતિ બદલાઈ શકે એવી હોય છે। એટલે આપણે બધાએ, હું દરેક ગુજરાત રાજ્યના સર્વ મતદારોને હું વિનંતી કરીશ કે આપણે ફરજિયાત રૂપે મતદાન પોતાનું કરવું જોઈએ। બિલકુલ મતદાન કરવું જોઈએ। કાકા, ખાસ વાત કરીએ તો સુંદરપરા ગામમાં વહેલી સવારથી મોટી લાઈનો લાગી છે, શું કહેશો? લાઈનો લાગી જ છે ને, આ તો સાંજે 4-5 વાગ્યા સુધી ચાલવાનું। ગામડાના માહોલમાં ઉત્સાહ અનેરો દેખાઈ રહ્યો છે। એ તો વોટ પડશે જ બધા। હા, બિલકુલ ખાસ વાત કરીએ તો જે ગામડાનો માહોલ છે એ તમને બતાવવા ફરી જઈ રહ્યો છે કે કઈ અલગ માહોલ છે। આજે વહેલી સવારથી લાંબી લાંબી કતારો લાગી ચૂકી છે અને 1 કલાકમાં લગભગ 4 થી 5। તો નરહરી અમીન જે છે તેઓ મતદાન કરવા સહપરિવાર પહોંચ્યા હતા। એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। રાજ્યસભાના સાંસદ તરીકે તેઓ મતદાન કરી રહ્યા હતા અને એ દરમિયાન પણ મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ત્યાં મતદાન કરવા પહોંચ્યા હોય તે દ્રશ્યો જોવા મળ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન છે કે તેઓએ પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને તેઓ પોતાનો વોટ આપી અને મતદાન મથકની બહાર પહોંચ્યા છે। તેઓ પાસેથી વાત કરીશું। સર, મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ કર્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં નારણપુરા કોર્પોરેશન વિસ્તારમાં આ વિસ્તારનો રહીશ છું। મેં મતદાન કર્યું છે, મારા પરિવાર સાથે મતદાન કર્યું છે। હું સમગ્ર અમદાવાદ શહેરના તમામ મતદારોને મારી વિનંતી છે કે 5 વર્ષે આપણને મતાધિકાર મળતો હોય છે। અમદાવાદ શહેરનો જે રીતના વિકાસ થયો છે અને આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ શહેર એ મેગા સિટી છે અને મેગા સિટીમાં આજે આદર્શ સિટી તરીકે અમદાવાદ શહેરને કેન્દ્ર સરકાર દ્વારા પણ એનું સન્માન કરવામાં આવ્યું છે। ત્યારે આપણે સૌ ગરમીને બાજુ પર મૂકી
મતદાન કરીએ. મતદાનનો આપણો અધિકાર છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ નારણપુરાના 4 કોર્પોરેટરો અને અમદાવાદ શહેરના તમામ કોર્પોરેટરો વિજયી બની દિશામાં મતદારો કામ કરે, મતદાન કરે એવી મારી આ મતદારોને નમ્ર વિનંતી છે. ગરમીનો માહોલ છે, લોકો પોતાનું સ્વાસ્થ્ય સાચવી અને મતદાન કરીને વધુને વધુ મતદાન થાય, શું અપીલ કરશો? નહીં, છેલ્લા 5-7 દિવસથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય, રાજ્યના મુખ્યમંત્રી હોય, રાજ્યના ગૃહમંત્રી હોય, અનેક ઉમેદવારો એ દરેક વિસ્તારમાં જ્યારે જાય છે ત્યારે લોકોને વિનંતી કરે છે. તો જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ મતદાન કર્યું છે. નાહિયેર ગ્રામ પંચાયતની કચેરીએ મતદાન કરવામાં આવ્યું છે. મતદારોને વધુને વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. હું જંબુસર વિધાનસભાની તમામ જનતાને નમ્ર અપીલ કરું છું કે ભવ્યથી ભવ્ય મતદાન કરી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપને જે મળેલો અધિકાર, તે અધિકારનો સારા જે ઉમેદવાર છે એને મતદાન કરી આપ સૌ મતદાન કરશો એવી મારી નમ્ર અપીલ છે. તો સુરતમાં અલ્પેશ કથિરિયાએ પોતાની પત્ની કાવ્યા કથિરિયા સાથે કર્યું છે મતદાન. કાવ્યા કથિરિયા વોર્ડ નંબર 3માં બીજેપીના ઉમેદવાર છે. અલ્પેશ કથિરિયાએ વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી છે. તો આ તરફ દ્રશ્યો એ પણ જોઈ રહ્યા છો કે અલ્પેશ કથિરિયા આમ ભાજપમાં આવ્યા ત્યારબાદ આ પહેલું મતદાન છે અને તેઓ જેવા ભાજપમાં આવ્યા તેમના પત્ની જે છે તેઓને ઉમેદવાર પણ ભાજપ તરફથી બનાવવામાં આવ્યા છે. અલ્પેશ કથિરિયાની એ વખત સુરત મહાનગરપાલિકામાં પણ મોટી ભૂમિકા રહી હતી કે જ્યારે આપ પાર્ટીનું જોર વધી ગયું હતું મહાનગરપાલિકાની અંદર અને વિપક્ષમાં બેસવાથી પરિસ્થિતિ આવી ગઈ હતી ભાજપને, પરંતુ ત્યારબાદ જે તેમાં બદલાવ જોવા મળ્યો, અલગ અલગ મુદ્દાઓ ચર્ચામાં આવ્યા હતા અને પછી આપ જે છે તે વિપક્ષમાં રહી અને કોંગ્રેસનું સ્થાન મેળવી ગયું સુરત મહાનગરપાલિકામાં. તેમાં મહત્વની ભૂમિકા માનવામાં આવતી હતી એ સમયે અલ્પેશ કથિરિયાની. તો આણંદ પર નજર કરીએ તો આણંદ જિલ્લાના પેટા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી કમલેશ પટેલે મતદાન કર્યું છે. કમલેશ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું છે. પેટલાદ તાલુકાના શાહપુર ગામે પ્રાથમિક શાળામાં તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. તો પંચમહાલના ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 2માં ગંગાબા સ્કૂલ ખાતે રૂમ નંબર 8માં ઈવીએમ ખોટકાયું છે. ઈવીએમ બદલવામાં આવ્યું હોવાની પણ જાણકારી મળી રહી છે. જે જાણકારી છે તે પ્રમાણે ઈવીએમમાં હાલાકી થતી હતી લોકોને મતદાન કરતી વખતે, જેથી ઈવીએમ તુરંત બદલવામાં આવ્યું હતું. એક તરફ લોકો જે છે તે ઉત્સાહ સાથે મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે કેટલીક ટેકનિકલ ખામીઓનો પણ સામનો તેઓને કરવો પડી રહ્યો છે. ચૂંટણી પ્રશાસન તરફથી પણ સંપૂર્ણ તૈયારી હોય તે પ્રમાણેનું હાલમાં વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે કે જેવી ઈવીએમમાં ક્ષતિ જોવા મળી, ઈવીએમ બદલી નાખવામાં આવ્યું હતું અને તુરંત જ મતદાનની જે પ્રક્રિયા છે તેને ફરી એક વખત રાબેતા મુજબ કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાંથી પણ આ વખતે મતદારોમાં ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે. તો ચૂંટણીની ન્યૂઝ 18 ગુજરાતી પર પડે પડની અપડેટ અને તમામ અપડેટ આપના સુધી પહોંચાડવામાં આવી રહી છે. આપના ગામથી લઈ શહેર સુધીની દરેક હલચલ આપને જણાવવામાં આવી રહી છે. વોર્ડથી લઈને પંચાયત સુધીની પડે પડની ખબર ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આપવામાં આવી રહી છે. સૌથી મોટું નેટવર્ક અને સૌથી સચોટ કવરેજ, સૌથી તેજ અને સૌથી સચોટ ન્યૂઝ એટલે ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ ચૂંટણી અપડેટ્સ આપના સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત છે કે ન્યૂઝ 18 ગુજરાતી આપના વિસ્તારમાં કેટલું મતદાન થયું છે, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, તેના આંકડા પણ અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે જો તમને લાગતું હોય કે આ મતદાન કે જે લોકો વિરમ ગામથી બહારના ગામમાં અન્ય ગામોની અંદર સ્થાયી થયા છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિશેષ લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો છે તે અહીં મતદાન કરવા માટે આવ્યા છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર મહિલાઓ ઉપરાંત જે યુવાનો છે તે તમામ લોકો નોકરી અથવા તો કામ ધંધે અથવા તો અભ્યાસના અર્થે અહીંથી બહાર સ્થાયી થયા છે અને તેઓ પોતાના મતનો ઉપયોગ કરવા માટે અહીં આવ્યા છે. અનેક લોકો પરિવાર સાથે આવ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. કઈ જગ્યાએથી આપ આવ્યા છો? રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ ભરત બોઘરાએ મતદાન કર્યું. પત્ની સાથે લોકશાહીના પર્વની ઉજવણી કરવા પહોંચ્યા. લોકો વિકાસની રાજનીતિને મત આપી રહ્યા છે તેવું નિવેદન આપ્યું. રાજકોટ મનપાની 72 બેઠક પર કમળ ખીલશે તેવો દાવો કર્યો. હું સૌ રાજકોટવાસીઓને અને સૌ ગુજરાતવાસીઓને વિનંતી કરું છું કે 100% મતદાન દેશ હિત માટે, રાષ્ટ્ર હિત માટે કરવું જોઈએ
અને પોતાના મતનો ઉપયોગ 100% કરે. નવસારીમાં સવારે 7ના ટકોરાથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે લોકશાહીના પર્વમાં ભાગ લીધો. મંગુભાઈ પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કર્યું છે. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું છે. મંગુભાઈ પટેલે નવસારીની કોન્વેન્ટ સ્કૂલ ખાતે મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા મતદારોને અવશ્ય મતદાન કરવાનો સંદેશ આપ્યો. લોકશાહીનું મહાપર્વ ની શરૂઆત થઈ ચૂકી છે. 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂઆત થઈ ચૂકી છે. નવસારીની પ્રથમ વખત ચૂંટણી યોજાતી એવી નવસારી મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો માટે જે છે ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. 52 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થતા 50 જેટલી બેઠકો માટેનું મતદાનની પ્રક્રિયા જે છે શરૂઆત થઈ ચૂકી છે. દરેક મતદાતા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે. પરંતુ નવસારી જિલ્લામાં ખાસ કરીને રહેતા મધ્યપ્રદેશના રાજ્યપાલ મહામહિમ મંગુભાઈ પટેલ પણ મધ્યપ્રદેશથી પોતે નવસારી સુધી આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે નવસારી પહોંચ્યા છે અને અહીંયા જે નવસારીની જે કોન્વેન્ટ સ્કૂલ છે ત્યાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને જે લોકશાહીનું જે પર્વ મનાવી રહ્યા છે અને મતદાનનો ચોક્કસથી ઉપયોગ કરવો છે. મતદાતા તરીકે પોતાનો મત અવશ્ય આપવો જોઈએ એવું એક સ્પષ્ટ સંદેશો અન્ય મતદારોને પણ આપી રહ્યા છે કે મંગુભાઈ પટેલ જે મહામહિમ રાજ્યપાલ છે એ મધ્યપ્રદેશથી સીધા આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાનનો ઉપયોગ કરવા માટે નવસારી પહોંચ્યા છે અને ખાસ કરીને મંગુભાઈએ પણ આજે પોતાના મતદાનનો ઉપયોગ કરીને મતદાતાઓને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે દરેક મતદાતાઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને અવશ્ય મતદાન કરવું જોઈએ એવો સ્પષ્ટ સંદેશો મંગુભાઈ પટેલે આપ્યો છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.